જીવન કેવી રીતે જીવવું, સદગુરુનો સરળ કેવી રીતે અને ચરણ શું છે એની અભ્યાસ જો આપણા હૃદયની અંદર તો જાગૃત થાય તો એક પલની અંદર આ દાનવને માનવ સાથે વાર લાગે એવી નથી વાર છે. પણ આપણે વાતને સ્વીકારતા હમણાં વાણીમાં સુંદર વાત આવી, મારા અશોકજી બોલ્યા કે સદગુરુ અરજી અમારી હોંભળજો. સદગુરુ તો કોણ એવડો છે ને હે, કારણ કે સંતોએ કીધું છે કે મુલ્લા હોकर बांग पुकारे क्या मालिक तेरा बेरा है, कीड़ी के पैर में भी नेपुर बाजता है वो भी मालिक सुनता है. मालिक એટલે ગુરુ મહારાજ. કીડીના પગની અંદર જોજર બોધો અને જોજરનો અવાજ આવે તો એ પરમાત્મા એક ક્ષણ ભેગો હોપડી જાય. તો તમારી અરજી ના હોપડે, ગુરુ મહારાજ હોપડે, પણ ગુરુ મહારાજ કી તમે નહીં હોપડતા, ફેર આટલા પડે. અને એટલે સંતો જાગવાની વાત કરે સાહેબ. શરીર આપણને બે જાતિ પરથી મળ્યું છે, કોઈને પુરુષનું મળ્યું, કોઈને નારીનું મળ્યું, પણ બંનેની અંદર રહેવા વાળું પરમ તત્વ પરિબ્રહ્મ નારાયણ એક જ છે. એ આત્મા છે સાહેબ. આત્મા કેવી રીતનો છે એની સમજણ કેવલ ને કેવલ ગુરુ મહારાજ જે તત્વજ્ઞાની સંત છે અને ગુરુ જેને પામી શક્યો છે એ વાત તમને સમજાઈ શકે. વલોણામાંથી દહીંમાંથી ઘી કેવી રીતે કાઢવું હોય ને એ તો જે વલોણું વલોઈને પછી બહાર મોખણ લાવે, તપાવે અને એમાંથી ઘી જુદું પાડે ને જેનો આને અનુભવ હોય ને એ કરે, બીજું કોઈ કરી શકે નહીં સાહેબ. પણ આ તો એક ગામની અંદર આવી ડાઢ પડતી હતી અને એમાં નવી નવી વહુ આવી. ડોશીમાં એ કીધું બજારી અમને હા હોય કે બેટા 4-5 મહેમાન આવ્યા છે, કંસારો બનાવતા આવડે છે? એટલે કીધું ના, કેમ કે યુટ્યુબ નો જમાનો હતો. હા બા હું બનાવેલું જબરજસ્ત, ચિંતા કરશો નહીં. ભાઈ મહેમાન બેઠા રહો પાછા. હુકડી બનાવે કે હુકડી બનાવો એમાં શું? હવે અંદર કમાડ આડું કરીને આ તો ગેસ ચાલુ કર્યો અને યુટ્યુબમાં વિડીયો ચાલુ કર્યો. ધીમો ગેસ ચાલુ કરો, ધીમો ગેસ ચાલુ કર્યો, કઢાઈ મૂકો, કઢાઈ મૂકી અંદર ઘી નાખો, ઘી નાખો, ગોળ નાખો, ગોળ નાખો, લોટ નાખો, લોટ નાખ્યો. પણ હવે પાસ કેટલો થાય કેમ ખબર? એ કોઈ બોલ્યું ના યુટ્યુબ વાળો, એટલે લાયેલા કરીને બધું દાજી જાય એવું થયું. એટલે એના મને લાય કડક થઈ ગયું છે ને અમે પોણી રેડું, પોણી રેડ્યું ના હુકડી ના કોમ નથી, ના શીરા ના કોમ નથી. બાને એમ થયું કે જેટલે નહીં એમ જોયું બાકી આ તો બગાડીને મેલ્યું છે કે બા બધું યુટ્યુબમાં આવતું તો મને એમ લાગે ખાવું બેટા અનુભવ યુટ્યુબમાં ના આવે તો કે શું કરશો હવે? કે મહેમાન બહાર ઓગણા બેઠા છો સાઈડમાં તો પોણી આમથી ઢોળિયા ઉપર એને ધાબા ઉપર ચડવા જઈને ચક્કર આવે, ઢોળી મહેમાન ઉપર. બાને કેવું પડ્યું તને બનાવતા તો ના આવડ્યું પણ ઢોળતાય ના આવડ્યું. કેમ? અનુભવી કોઈ જાવો રે અનુભવ કદમાં, હાથો શબ્દ ગોતી લાવો રે અનુભવ કરવા. અનુભવ વગર આવ્યું બધું નકામું નકામું નહીં. અને એટલે મહાપુરુષો આપણા જીવનની અંદર પોત ભૂતોનું શરીર આપણો બધાને મળ્યું છે સાહેબ. પંખીથી માંડી અને મનુષ્યોની સુધી, પ્રાણી સુધી, જળચરના જે પણ જીવો છે તમામને પોત ભૂતોનું શરીર છે, બીજો છઠ્ઠું ભૂત નથી. પણ એમાં એક કેન્દ્ર માણસની અંદર વધારે આપ્યું છે, બુદ્ધિ કેન્દ્ર. એ બુદ્ધિ જો તમારી નિર્મળ થઈ જાય ને તો બુદ્ધિ શુરતા બની જાય. શુરતા જો આકાશમાં ચડે ને તો પછી મહાપુરુષો કે ત્રિવેણીના ઘાટ ઉપર જયારે આવે ને તો પછી તમને બધું બ્રહ્મ સ્વરૂપ દેખાય, બીજું કોઈ છે નહીં. પોત ભૂતોના શરીરમાં આ રહેવા વાળો ને બોલવા વાળો કઈ જગ્યાએ રહેશે? વિજ્ઞાન ભેળું થયું સાહેબ હમણાં, અને વિજ્ઞાનના તમામ સંશોધનોએ સાહેબ રજૂ કર્યું. એમાં તમામ સાધુ સંતો, નાગા સંન્યાસીઓ બધા બેઠા હતા, અનુભવી સંતો પણ બેઠા હતા, મહાપુરુષો બેઠા હતા. અને વિજ્ઞાને કીધું કે અમે અમારી પાસે એવું મશીન લાયા છીએ